જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આપણે 16મા શ્લોક વખતે જોયું કે ભગવાને 14 અને 15મા શ્લોકમાં સૃષ્ટિ ચક્ર વિશેની સમજૂતી આપી કે આ પ્રમાણે અન્નમાંથી અન્નાત સંભવતી ભૂતાની, અન્નમાંથી બધા પ્રાણીઓનો જન્મ થાય છે અથવા પ્રાણીઓ જન્મે છે કે ટકે છે. અને પછી ધીમે ધીમે 15મા શ્લોક સુધી ભગવાને સૃષ્ટિ ચક્રની વાત કરી કે આ કર્મ કેવી રીતે, અને કર્મ છે વેદમાંથી, કેમ કે ચારેય વેદો છે, ઉપનિષદો, સ્મૃતિઓ, રામાયણ, મહાભારત, આ બધા જ છે આપણને કર્મો શીખવનારા છે. હવે એ સૃષ્ટિ ચક્ર પછી ભગવાને 16મા શ્લોકની અંદર 9મા શ્લોકથી ચાલુ થયેલી જે આ કથા વસ્તુ યજ્ઞાર્થ કર્મની હતી, એમના ઉપસંહારમાં ભગવાને વાત કરી કે જે ખરેખર આ સૃષ્ટિ ચક્ર પ્રમાણે ન વર્તયંતી, જે વર્તન કરતો નથી અને માત્ર ને માત્ર આ કર્તવ્ય પાલન નથી કરતો અને માત્ર ઇન્દ્રિયોમાં રમમાણ રહેવા વાળો છે, ભગવાને એમને બહુ મીઠી ભાષામાં વાત કરી કે એવા લોકોનું જીવવું વ્યર્થ છે, નકામું છે, જીવવાને લાયક નથી, એવા ન જીવવું જોઈએ, એને પોતાનો જીવનનો ત્યાગ કરી દેવો જોઈએ. અને હવે અહીં ભગવાન પોતાના વિષય વસ્તુથી અર્જુનને આગળ વાત કરે છે અને 17મો શ્લોક રજૂ કરે છે કે યહ તું આત્મરતિ એવ સ્યાત આત્મતૃપ્તઃ માનવઃ આત્મની એવ ચ સંતુષ્ટઃ તસ્ય કાર્યમ ન વિદ્યતે. યહ તું એટલે પરંતુ, યહ એટલે જે, અને પછીનો છેલ્લો અક્ષર, છેલ્લો શબ્દ માનવઃ એટલે મનુષ્ય. પરંતુ જે મનુષ્ય આત્મરતિ એવ સ્યાત આત્મતૃપ્તશ્ચ, આત્મરતિ એવ પોતાનામાં પ્રીતિવાળો, રતિવાળો, આત્મરતિ પોતાનામાં પ્રીતિવાળો, સ્યાત એટલે હોય છે અથવા છે, અને આત્મતૃપ્તશ્ચ, ચ એટલે અને આત્મતૃપ્ત પોતાનામાં સંતુષ્ટ, ઓલા તૃપ્તિવાળો, અને આત્મની એવ ચ સંતુષ્ટ, ચ એટલે તેમજ આત્મની એવ સંતુષ્ટ પોતાનામાં જ સંતુષ્ટ રહેનારો છે, તસ્ય કાર્યમ ન વિદ્યતે, તેને માટે કંઈ પણ કાર્ય ન વિદ્યતે બાકી રહેતું નથી, અથવા તેમના માટે કંઈ પણ કાર્ય નથી, એને ટૂંકમાં કંઈ કરવા પણ જ નથી રહેતું, એને બીજા કોઈ કામ પછી કરવાના જ નથી રહ્યા. પરંતુ જે મનુષ્ય પોતાનામાં રતિવાળો એટલે કે પ્રીતિવાળો અને પોતાનામાં તૃપ્તિવાળો તેમજ પોતાનામાં સંતુષ્ટ છે, તેમને અથવા તે મનુષ્યને કંઈ કામ કરવાનું બાકી રહેતું નથી. હવે ભગવાન કૃષ્ણ ખરેખર તો જે સ્થિત પ્રજ્ઞના લક્ષણોના વર્ણનો આપણે 55મા શ્લોકમાં બીજા અધ્યાયમાં જોયા હતા, એ લક્ષણોને ફરી પાછું ભગવાને કંઈક બીજા શબ્દોમાં અથવા હવે જુદી રીતે વાત કરતા હોય તેવું લાગે છે. આપણે જાણીએ છીએ કે જ્યાં સુધી મનુષ્યનો સંસાર સાથે સંબંધ છે, ત્યાં સુધી ભગવાન કૃષ્ણ અહીંયા આપેલા 3 શબ્દો, એક રતિ છે, રતિ એટલે પ્રીતિ, અને એ પ્રીતિ શેમને કારણે હોય છે તો કે ઇન્દ્રિયોના જે કંઈ ભોગ છે, 10 ઇન્દ્રિયોને એમના વિષયોમાંથી ભોગ પ્રાપ્ત કરવામાં સંસારી લોકોને પ્રીતિ હોય છે. આ ઉપરાંત પોતાની સ્ત્રી છે, પુત્ર છે, પરિવાર છે વગેરેની અંદર સંસારી લોકો પ્રીતિ ધરાવે છે. પછી બીજું છે, ભગવાને વાત કરી આત્મતૃપ્ત હોય તો તૃપ્તિ, તો કે તૃપ્તિ શેની અંદર હોય છે તો કે ભોજનની અંદર, એ પણ ઇન્દ્રિયો જ લે છે. તૃપ્ત થવું એટલે ખરેખર તો સંતોષની અંદર ત્રણેય આવી જવું જોઈએ, પણ અહીંયા તૃપ્તિનો અર્થ છે એટલે એક ધરાવવું એવા અર્થમાં છે, ધરાઈ જવું, તૃપ્ત થઈ જવું એવા અર્થમાં છે. અને માણસ છે રોજ કંઈક પીવાના કે અથવા તો ચાવવાના કે ખાવાના પદાર્થોમાંથી તૃપ્તિ શોધતો હોય છે. અને ત્રીજી બાબત છે આત્મની એવ સંતુષ્ટ, અને જેની સંતુષ્ટિ છે ધનથી માને છે. આ ત્રણેય કોણ માને છે? જે માણસ સંસારની અંદર મગ્ન છે, તે પોતાની રતિ એટલે કે પ્રીતિ છે શેમાં માને છે તો કે ઇન્દ્રિયોના ભોગ અને પોતાના સ્ત્રી, પુત્ર, પરિવાર એ બધામાં માને છે.
અને એ જ પ્રમાણે પછી તૃપ્તિ શેમાં માને છે તો કે ખાવા પીવાના જે કંઈ ભોજ્ય પદાર્થો છે તેમાં માને છે, અને સંતુષ્ટિ છે એ ધન પ્રાપ્તિમાં માને છે. હવે ભગવાન શું કહે છે? ત્રણેયની અંદર એક જ શબ્દ વાપરો કે આત્મની એવ રતિ, બીજામાં વાપરો આત્મ તૃપ્ત, અને ત્રીજામાં વાપરો આત્મની એવ સંતુષ્ટ. પ્રીતિ માટે, તૃપ્તિ માટે અને સંતુષ્ટિ માટે, ત્રણેય માટે ભગવાને એક જ શબ્દ વાપરો આત્મન, પોતાનાની અંદર. હવે અહીંયા તમે લ્યો છો એ પોતાનામાંથી નથી લેતા. શેમાંથી લઈએ છીએ? આપણે સંસારમાંથી લઈએ છીએ. ઇન્દ્રિયોના સુખ છે, વિષયોની ઇન્દ્રિયોના સુખ છે, સંસાર પરિવારમાંથી, બીજામાંથી લ્યો છે. એટલા માટે એ સંસારમાંથી લે છે. બીજું, આ સ્વયં જે છે એ ખરેખર અવિનાશી છે અને સંસાર છે નાશી છે. તો અવિનાશી ક્યારેય નાશીના પદાર્થોમાંથી સંતુષ્ટ ન થઈ શકે, એમની સાથે પ્રીત ન રાખી શકે, અને એ જ પ્રમાણે એમની સાથે એમનાથી એમને તૃપ્તિ ન જ થવી જોઈએ. અને જો એ થાય છે ને તો એ પૂર્ણપણે ન થાય એમ, અને કદાચ થતી હોય ને તો ટકે નહીં. કેમ કે સંસાર પોતે સતત પરિવર્તનશીલ છે, નાશવંત છે, જ્યારે સ્વયં છે એ અવિનાશી છે અને અજર છે, અમર છે, અને પેલા છે એ ટકે નહીં કોઈ દિવસ. અને સંસારમાં પ્રીતિ, તૃપ્તિ અને સંતુષ્ટિ જે થાય છે ને એ ક્યારેય કાયમી ન થાય. કેમ કે તમને જે દાખલા તરીકે સંતાનોની બાબતમાં સૌથી પહેલા પ્રીત તમે રાખી છે, તો એ પ્રીતને કારણે તમને થોડી વાર માટે કદાચ એવું બને કે સુખનો અનુભવ થઈ શકતો હોય, પણ એમના સંતાનના કોઈ ખરાબ વર્તનને કારણે, સંતાનની ક્યારેક ગેરહાજરીને કારણે, સંતાનના ક્યારેક બીજા કોઈ કારણોસર એમના પ્રત્યેની પ્રીત છે, એનામાં રતિ છે ને એ ઘટી જાય. બીજું, આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે ભાઈ સ્ત્રીની અંદર, પુત્રોની અંદર, સંતાનોની અંદર આ વધઘટ થનારો છે, બદલતો રહેનારો છે. દાખલા તરીકે નવપરિણીત યુગલ હોય છે તો એ બંને વચ્ચે પુષ્કળ પ્રીત હોય છે, અને એટલી જ પ્રીત 10 વર્ષ પછી હોવાની છે એનામાં નથી હોતો. એનો અર્થ એવો છે કે આ જે પ્રીત છે એ વધઘટ થનારી છે અને બંધ થનાર અથવા તો નાશ પામનારી છે. એ જ પ્રમાણે સંતાન તમને ઘણી વખત શરૂઆતમાં પુષ્કળ વહાલું હોય, ખૂબ પ્રીત હોય, પછી જેમ જેમ એમના લક્ષણો છે કે એમના વર્તનો છે થતા જાય એટલે પ્રીત છે એ ઘટતી જાય છે. જે વધે અને ઘટવા વાળી છે તો એ નાશ પામવા વાળી છે, અને નાશ પામવા વાળી હશે તો દુઃખી હશે. એ જ પ્રમાણે ઘણી વખત આપણે અમુક વસ્તુઓ ખાઈએ છીએ, પીએ છીએ, સંપૂર્ણ આપણને એવું લાગે છે કે તૃપ્ત થઈ ગયા છીએ, આપણે ધરાઈ ગયા છીએ, પણ એમ છતાં થોડી વાર પછી, થોડા સમય પછી, એકાદ દિવસ પછી, 2-4 દિવસ પછી ફરી પાછું ખાવાની ઈચ્છા થાય છે. એ વસ્તુ શું બતાવે છે કે આમની પહેલા થયેલી તૃપ્તિ એ ખરેખર તૃપ્તિ નથી. જો એક વખત તૃપ્ત થઈ ગયા છો તમે તો પૂરું થઈ ગયું છે. જેમ કે વાલ્યો લૂંટારો પાપ કરી અને તૃપ્ત થઈ ગયો અને પછી બેસી ગયા અને પછી સીધા વાલ્મીકી બની ગયા. જે પ્રમાણે ગૌતમ બુદ્ધ જ્યારે સિદ્ધાર્થ હતા ત્યારે સંસારના સુખથી એમને એમ લાગ્યું કે આ પૂરું થઈ ગયું છે, હવે નથી ભોગવવા, અને પછી બેસી ગયા એટલે બુદ્ધ બની ગયા સિદ્ધાર્થમાંથી. એટલે તૃપ્તિ બીજી વખત તમને ન થવી જોઈએ, તો પછી એ તમારી પાસે તૃપ્તિ છે જ નહીં એમ. અને એ જ પ્રમાણે સંતુષ્ટિ છે, તમે કોઈ પણ ધન કમાઈ અને સંતોષ, માની લો કે તમારો ટાર્ગેટ છે કે 10 કરોડ રૂપિયા કમાવા છે, 10 કરોડ કમાઈ લીધા પછી થોડી વાર માટે તમને કદાચ એવું લાગશે કે તમારી કામનાઓ સફળ થઈ છે, તમને ફળ પ્રાપ્ત થઈ ગયું છે, એટલે એ કામનાઓ પછી શું થશે? થોડી વાર પછી કામનાઓ પાછી 10ની 11 તરફ જતી રહેશે, 10ની 20 તરફ જતી રહેશે, અને એ કામનાઓ આગળ વધતી રહેશે. એટલે આ ખરેખર જે તમને મળ્યું છે, એટલે કે જે પ્રીત મળી છે, જે તૃપ્તિ મળી છે, જે સંતુષ્ટિ મળી છે, એ ખરેખર એમની પ્રતીતિ થઈ છે, સાચા અર્થમાં એ છે જ નહીં. નહીતર જો સાચા અર્થમાં હોય, કાયમી ટેકવાવાળી હોય તો ફરીથી થવી જ ન જોઈએ. એ અરતિ છે, એ અરતિ થઈ, અપ્રીતિ થઈ, અસંતુષ્ટિ થઈ, એ વસ્તુ બતાવે છે કે આ સંસાર સાથેનો સંબંધ છે ને એ કાયમી નથી. ખરેખર તો માણસ છે ને એ પરમાત્મામાંથી આ સ્વયં એટલે કે આત્મા છૂટો પડ્યો છે,
અને કેટલાય જન્મોના પ્રવાસે એ નીકળ્યો છે, કેટલા બધા જન્મોના પ્રવાસ ખેડવા માટે નીકળ્યો છે. અને એ પ્રવાસ દરમિયાન એમનું એક જ કામ છે કે માણસનો અવતાર મળ્યો છે ત્યારે એમનું મુખ્ય કામ કયું છે? પરમાત્માની પ્રાપ્તિ છે, પરમ તત્વની પ્રાપ્તિ કરવી એ જ એમનું કામ છે. અને એ કામ એમનું મુખ્ય છે. એ કામ થઈ જશે, જો એ કામ એમને મળી જશે ને એટલે બધું જ છોડી દેવાનું છે. હવે એમના માટે તો એમણે ઘણા બધા જન્મો લીધા છે, ઘણા બધા પુષ્કળ જન્મો લઈ અને અત્યારે મનુષ્ય અવતાર. દાખલા તરીકે આપણે ઘણી વખત શું થતું હોય છે કે કોઈક યાત્રાધામમાં પ્રવાસે નીકળીએ છીએ, ઘરને છોડીને પ્રવાસે નીકળતા હોઈએ. હવે એ પ્રવાસે નીકળતા હોય ને ત્યારે કોઈક જગ્યાએ 1 દિવસ 2 દિવસ 4 દિવસ એમાં અમુક પ્રવાસીઓ એવા હોય છે કે કાયમીને માટે પછી એ યાત્રાના સ્થળોએ રોકાઈ જતા હોય છે, કાયમીને માટે. એમ આપણે જે પ્રવાસે નીકળ્યા છીએ, પરમાત્માથી છૂટા પડ્યા છીએ અને પરમાત્મા સાથેનો યોગ કરવા માટેનો પ્રવાસ ખેડીએ છીએ, એમાં નોખા નોખા સ્વરૂપોને આપણે ધારણ કરીએ છીએ. અને એમાં આ વચ્ચે જે આ સુખ છે, મોહ છે, માયા છે, ઇન્દ્રિયોના સુખ છે, એ પ્રવાસન સ્થળ ઉપર આપણે રોકાઈ જવાનો પ્રયત્ન કર્યો છે અને રોકાવા માટેનું કામ કર્યું છે. ખરેખર આપણું એ લક્ષ્ય છે જ નહીં, એ આપણું ઘર નથી. આપણું તો ફરી પાછું ઘરે જવું છે, જ્યાંથી આપણે નીકળ્યા છીએ, જે પરમાત્મામાંથી છૂટા પડ્યા છીએ ને ત્યાં પહોંચવા માટે આપણું લક્ષ્ય છે. અને એ જ આપણું સાચું ઘર છે, ત્યાં પહોંચવું છે. એટલે ભગવાન શું કહે છે કે તું તારા સંતાનમાં, તારી સ્ત્રીમાં, તારા મકાનમાં, એમની બધી સાથે જો તું રતિ રાખીશ, પ્રીત રાખીશ, તો એ તને સુખ દુઃખ આપવા વાળા છે. કેમ કે તારા સંસાર સાથેના સંબંધો છે કાયમી નથી, અને એ જ્યારે નહીં હોય ને ત્યારે તને દુઃખી કરનારા છે. માટે તારે જો ખરેખર સુખ જોઈતું હોય, તને આનંદની ઈચ્છા હોય, 8 પ્રહર તું આનંદમાં રહેવા માંગતો હોય ને, તો તું તારી અંદર બેઠેલો જે આ પરમાત્મા છે ને એમની સાથેના સંબંધ કેળવ કે જ્યાંથી તને આનંદ પ્રાપ્ત થાય. એટલે તારી આત્મની રતિ, આત્મરતિ એવ ભગવાન એમ કે છે, તારી પ્રીત છે પોતાનામાં હોવી જોઈએ. તારી અંદર તારી જાત સાથેનું, તારી અંદર બેઠેલો જે માહિલો છે ને એમની સાથે તું એવી પ્રીત કર, એમની સાથે એવી રીતથી તું બંધા કે કાયમીને માટે સતત તને સુખ આપ્યા કરે. એમ આત્મન્યવાત્મના તુષ્ટ 55મો શ્લોક યાદ કરો, સ્થિત પ્રજ્ઞસ્ત દોચ્યતે. અને એના માટે શું કરવાનું હતું કે સર્વાન પ્રજહાતિ યદા કામાન સર્વાન, તમારી જે કંઈ કામનાઓ છે ને એ બધી જ છોડી દેવાની. પ્રજહાતિ સારી રીતે ત્યજી દેવાની હતી, તો એ વસ્તુ થઈ શકે. અને કામનાઓ જન્મે છે ક્યાંથી? તો કે અભાવને કારણે જન્મે છે. અને અહીંયા તો ચોખ્ખી વાત છે કે સતનો તો અભાવ છે જ નહીં, સતમાં અભાવ નથી. અને એટલા માટે થઈને સત સાથેની જો તારી પ્રીત થશે ને તો એ કાયમી રહેશે. અને એ જ પ્રમાણે પછી બીજી વાત કરી છે તૃપ્તિ. ભોજનને આ તે બધું શરીર નિર્વાહ માટે જરૂરી છે, ભોજન છે, પ્રવાહી પાણી, આ તે બધું શરીર નિર્વાહ માટે. પણ એમને અંદર, ભોજનની અંદર રહેલી આસક્તિનો ભાવ છે, સ્વાદની જે તમને ઘેલછા છે, જીભની ચરચરાહટ છે ને, એ આપણને બંધનરૂપ કદાચ બનાવે છે અને એમનાથી એ તૃપ્તિ ન થાય. માટે એવું કોઈ તમે કામ કરી નાખો કે એવી કોઈ રીતે રહ્યો કે ભોજનની કોઈ પછી તમને પરવા જ ન રહે. ભોજન કરવું એ શરીર નિર્વાહ માટેની વાત છે અને શરીરને ટકાવવું પડે. આપણે આમની પહેલાં કીધું હતું, ઈદમ શરીરમ ધર્મ સાધનમ, ધર્મ કરવા માટેનું સાધન છે અને એ સાધન સારું જ હોવું જોઈએ તો તમે વધારે સારો ધર્મ નિભાવી શકો એમ. અને આપણે ધીમે ધીમે પછી એક શું થાય છે કે એ કુદરત, એ પરમ તત્વ તરફ ધીમે ધીમે ગતિ કરશે. સૌથી પહેલા પોતાના પરિવાર સાથેની જે એમની પ્રીત છે, જે સંસાર સાથેના મોહમાં રહી અને બધું જ કામ શરીર માટે પોતે હું સમજીને કરતો હતો કે આ મારા માટે છે, એ હવે શરીર અને ઇન્દ્રિયો માટે, પતિ પત્ની, આ પત્ની છે, પુત્રો છે, સંતાનો, માતા પિતા, એમના માટે ધીમે ધીમે એ કામ છે એમાંથી આગળ વધીને પોતાના વિસ્તાર માટે, પડોશ માટે, રાષ્ટ્ર માટે અને આ સમષ્ટિના માટે કાર્ય કરતો થઈ જશે ને તો એમની સાથે એમને પ્રીત રતિ બંધાઈ જશે.
અને કાયમને માટે ખુશ રહેવા વાળો છે એવો વ્યક્તિ છે ને કાયમ ખુશ જ હોય છે. અને એ જ પ્રમાણે બીજો શબ્દ વાપરો આત્મતૃપ્ત, પોતાની રીતે જ સંતોષ છે એને બધા જ રસ છે એ પોતાનામાંથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ખાટો ખારો તીખો તુરો મોરો બધા જ રસનો એ પોતાનામાંથી પ્રાપ્ત કરી રહ્યા છે. પોતાનામાંથી એક તમે કોઈ એવી વસ્તુ તમે એક વખત એટલું રસાળ વસ્તુ તમે ખાઈ લ્યો, એક વખત મધ છે એ તમે ચાખી લ્યો, પછી બીજી કોઈ ગળી વસ્તુ ખાવાની ઈચ્છા ન થાય. કોઈ ચા તમને દેવા આવે છે ને એમની પહેલા તમને કોઈ મધ ચટાડી દે તો ચા તમને મોળો લાગે. એમ એક વખત તમે તમારી જાતનો જે રસ ચાખી લેશો ને, રામ રસ, અથવા તો આ ભગવાન નરસિંહ મહેતાએ કીધું છે કે પ્રેમ રસ પાને તું સાંભળા, તુજ વિના તત્વનું ટૂંપણું તુચ્છ લાગે. એમ એક વખત આ ઠાકુરના હાથનો જો રસ પી લઈએ, પ્રેમ રસ પી લઈએ, પોતાના આત્માની અંદરથી જે પ્રાપ્ત થાય છે પી લે, તો બાકીના બધા જ રસ છે ને ભોજનની અંદરની તૃપ્તિ છે શાંત થઈ જશે. અને એ જ પ્રમાણે રતિ શાંત થઈ એટલે કે પ્રીત શાંત થઈ, ત્યાર પછી ભોજન માટેની જે આપણે વાત કરી, આ તૃપ્તિ છે એ શાંત થઈ, અને હવે આવે છે સંતુષ્ટિ. ધનથી એમને કોઈ વસ્તુ કમાવા જેવી રહેતી જ નથી, એમને કમાવાનું એક જ છે. અને એ ભગવાને ચોખ્ખું કીધું. જો આમાં એક બહુ સારું વાત કર્યો, અત્યાર સુધી ભગવાને દરેક જગ્યાએ કર્મ શબ્દ વાપર્યો છે, અહીં કાર્ય શબ્દ વાપર્યો છે. તારે કરવા જેવું જો કોઈ કામ હોય તો એકમાત્ર કાર્ય છે, અને એ છે પરમ તત્વની પ્રાપ્તિ. અને એ તારે કરવું છે. અને એક વખત પરમ તત્વની પ્રાપ્તિ થઈ જશે ને એટલે તારી આ રતિ છે તે, તારી તૃપ્તિ છે તે, તારી સંતુષ્ટિ છે તે, તો બધું જ શાંત થઈ જશે, બધું જ તને પ્રાપ્ત થઈ જશે. એટલે ભગવાન કહે છે જો બધું જ તને મળી ગયું, તસ્ય કાર્યમ ન વિદ્યતે, તેને માટે કંઈ કરવા પણ બાકી જ નથી રહેતું. એટલે બીજા પાસેથી સુખ મેળવવાને કરતા પોતાનામાંથી સંતુષ્ટિ કાઢો, પોતાની અંદરથી નથી, એ વસ્તુને જાગૃત કરવાની વાત છે. અને પરમ તત્વ સાથેનું એમનું મિલન છે કે જે આપણે ઘરેથી છૂટા પડ્યા એનાથી કદાચ કોઈ એમ કે તમે એનું વર્ણન કરો તો કે અત્યારે એનું વર્ણન નથી કરી શકાય એવું. એ તો આનંદની અંદર મસ્ત છે, મગ્ન છે આવો વ્યક્તિ. અને આ બધા વ્યક્તિઓ એવા હતા. નરસિંહને જોઈ લ્યો, મીરાને જોઈ લ્યો યાર. અને ભલે કોને લખ્યું એ ખબર નહીં, કોઈ ગીતકારે લખ્યું હોય ગમે તે રીતે, પણ પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી યાર. એના આનંદનો વિચાર કરો. મીરાએ એમના પરિવારને છોડી દીધો યાર. નરસિંહ પરિવારની સાથે રહેતો હતો, પણ પ્રીત બધા સાથે સરખી યાર. હું નાગર હોય તો શું થઈ ગયું યાર, હું નાગર બ્રાહ્મણ છું, પણ હરિજનવાસમાં જઈને ભજન ગાતો ત્યારે એને એવું કંઈ હતું જ નહીં યાર. એમની પ્રીત, એમની સંતુષ્ટ, એમની તૃપ્તિ ભજનનો, એ ભજનાનંદ જેને કહીએ છીએ, એ ભજનમાંથી જે રસ આવે છે એ પોતાની અંદરથી જાગૃત થતો હતો. એટલા માટે તો અત્યારે એના એક એક ભજન, એક એક પ્રભાતિયા ઉપર આપણે પીએચડી કરવા પડે છે, કેમ કે રસનો સ્વામી હતો યાર. એ દરેક વ્યક્તિઓ એમણે જે પોતાના એના યષ્ટિમાંથી સમષ્ટિ તરફ જેમણે પ્રયાણ કર્યું છે ને શ્રેષ્ઠ છે ને, એમને બીજું કોઈ કામ કરવાનું બાકી નથી રહેતું. આવા વ્યક્તિઓ શ્રેષ્ઠ છે. એટલે ભગવાને બહુ સરસ વાત કરી કે યહ તું આત્મરતિરેવ સ્યાત્ આત્મતૃપ્તશ્ચ માનવઃ આત્મનિ એવ ચ સંતુષ્ટઃ તસ્ય કાર્ય ન વિદ્યતે. શ્લોક અહીં પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.